वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवानने, श्री हरि कृष्ण महाराजने, श्री राधा कृष्ण देवने, श्री नरनारायण देवने, श्री लक्ष्मीनारायण देवने। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શ્વેત વૈકુંઠાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સદગુરુ શ્વેત વૈકુંઠાનંદ સ્વામી પૂર્વજન્મમાં અતિ પુણ્યશાળી ગાલવ ઋષિ હતા। રાજસ્થાનના જોધપુર શહેરમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો। નાનપણનું નામ નરસિંહ રાખવામાં આવ્યું હતું। નરસિંહ નાના હતા ત્યાં એની માતા મૃત્યુ પામ્યા। તેઓ પિતા પાસેથી બાલ્ય અવસ્થામાં કુળના બધા સંસ્કારો પામ્યા। યજ્ઞોપવિત સંસ્કાર થયો અને પૂર્વના વિદ્યા અભ્યાસને કારણે આ જન્મે તત્કાળ શાસ્ત્ર વિદ્યાઓ પ્રાપ્ત થઈ। આ બાળક નરસિંહને એમના પિતાએ ઉછેરીને મોટો કર્યો, ભણાવી ગણાવીને હોશિયાર કર્યો। નરસિંહ નાનપણથી જ પ્રશસ્ત બુદ્ધિમાન હોવાથી એમણે બ્રહ્માની જેમ ચારેય વેદોને 3 વખત વિચારી જોયા। એમણે પોતાની બુદ્ધિમાં શાસ્ત્રોના સિદ્ધાંતોનો નિશ્ચય કરી લીધો। જેમ અમાપ જળવાળી સમગ્ર નદીઓ સમુદ્રમાં વિરામ પામે, તેમ શાસ્ત્ર માત્રનો અભિપ્રાય એક પરમેશ્વરમાં વિરામ પામવો એટલો જ છે। જીવનું આત્યંતિક કલ્યાણ પ્રગટ ભગવાનના આશ્રયથી જ છે। એને તજીને બીજા ઉપાય કરવાથી જીવ ક્યારે શાંતિ પામી શકતો નથી। જગતની રચના આદિ કાર્યોમાં જોડાયેલા અને એમના મહિમાને સમજનારા બ્રહ્મા આદિ દેવતાઓ પણ અવિરતપણે ભગવાનની જ ઉપાસના કરે છે। પૂર્વે જેમ સુખદેવજીએ કર્યું હતું એમ એમને પણ સત્વરે ઘરનો ત્યાગ કરી પ્રગટ પ્રભુને પામવાનો નિર્ધાર કર્યો। 22 વર્ષના યુવાન નરસિંહે મનોમન આ રીતે દ્રઢ કર્યું, પરંતુ ઈશ્વરની ગતિ અકળ છે। એ જ સમયે અચાનક એના પિતાશ્રી મૃત્યુ પામ્યા। એમની ઓરમાન માતાની સાથે રહી પિતાશ્રીની અંતિમ વિધિ કરી। યુવાન નરસિંહે પોતાના પિતાના મૃત્યુ નિમિત્તે શ્રાદ્ધ, સર્વણો વગેરે ધાર્મિક વિધિ કરી। નરસિંહ ખૂબ જ હોશિયાર, ગુણિયલ અને રૂપવાન હતો, તેથી પિતા અને પુત્રમાં વાસના રહી। તેને પુત્રમાં રહ્યું હેત, તેથી મરી થયા ભૂત પ્રેત। ભૂત થયા મરીને
મુમુક્ષુ તે સુવે જે હવારે, પિતા દેખાય તે મનો ત્યારે. એનો ઉદ્ધાર કરવા સારું, ઘણા ઉપાય કર્યા તે વારું. પણ દેખાતા આળસ્યા નહીં, કર્યો વિચાર પોતે તે સહી. પોતાના પિતાની સદગતિ કરવા માટે યુવાન નરસિંહ શાસ્ત્ર વિધિને અનુસારે બધાય ઉપાય કર્યા, પરંતુ એના પિતાશ્રીની સદગતિ થઈ નહીં. તે રાત્રિ દિવસ નરસિંહને દેખાયા જ કરે. પછી નરસિંહના અંતરમાં અતિશય વૈરાગ્ય થયો. પછી નરસિંહ પિતાની સદગતિ થાય. તે સારું વરમાન માતાનો અને સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કર્યો અને રૂપિયા 500 લઈ ભગવા વસ્ત્ર પહેર્યા. નૃસિંહાનંદ નામ ધારણ કર્યું. પિતાનો ઉદ્ધાર થાય અને પોતાને પ્રગટ પ્રભુની પ્રાપ્તિ થાય એવા આશયથી તીર્થયાત્રા કરવા માટે ચાલી નીકળ્યા. તીર્થે જવાને ચાલી નિસર્યો, ગોકુલ મથુરા કાશી ફર્યો. હરદ્વાર ગયા માહી જય, શ્રાવણું કરાવ્યું સહી. તો પણ રાત્રિએ ડોસો જાણો, તે મુમુક્ષુને તો દેખાણો. ત્યારે પોતે ગયો જગન્નાથ, રામેશ્વર ગયો વિના સાથ. છોકરાએ બાપાનો ઉદ્ધાર થાય એટલા માટે આ બધાય તીર્થોમાં ગયો, શ્રમણું કર્યું, તોય રાત્રિ પડે ને એનો બાપો દેખાય. લો ભૂત દેખાય. આવું છે. તારે દીકરા દીકરીઓ વાસના રહી જાય ને, મરીને ભૂત થાય. શ્રાવણું કર્યું ભલી વિધિ, વિપ્રો જમાડી દક્ષિણા દીધી. તો પણ રાત્રિએ ડોસો દેખાણો, ત્યાંથી દ્વારિકિયા ગયો જાણો. કરી રણછોડજીના દર્શન, ગોમતીમાં નાયો દઈ મન. બ્રાહ્મણોને દાન તે હદઈ, બેટમાઈ ગયો તે હસઈ. આરંભળે જઈ છાપો લીધી, સર્વ પ્રકારે તે કર્યો વિધિ. અષ્ટપટ રાણીઓના જાણો, કર્યા દર્શન તેણે પ્રમાણો. ત્યાંથી સુદામા પુરીએ જઈ, પ્રભાસ પાટણ પૂગ્યો તે સહી. ત્રિવેણીમાં કર્યું સ્નાન, શ્રાવણું કર્યું તે સ્થાન. વિપ્રોને જમાડી દીધા દાન, રાત્રિએ સૂતો તે એક સ્થાન. ત્યાં પણ ડોસો તો દેખાણો, ત્યાંથી જૂનાગઢ આવ્યો જાણો. બધા તીર્થોમાં પિતાની વિધિ કરાવી તો રાત પડે ને ડોહ દેખાય. અમે જૂનાગઢ આવ્યા. દામોદર કુંડ માહી નાહી, કર્યા દર્શન તેમના ત્યાંહી. પછી વિપ્રોને તે દાન દઈ, એક સ્થળે સૂતો તે હસઈ. દેખાણો ડોસો તે મને જ્યારે, કર્યો વિચાર તે મને ત્યારે. મેં આટલા બધા તીર્થ કીધા, વિપ્રો જમાડીને દાન દીધા. તો પણ ડોસાનો ઉદ્ધાર જેહ, થયો નાહી લગાર તેહ. માટે હવે તો સવાર માહી, ફેરવ જપ ખાઈ મરું અહીં. મરી જાઉં. અથવા લઈ આંબાનું ડાળ, ગળામાં ફાંસો દઈ કાળ. ડુંગરેથી પડીને મરવું, એમ નિશ્ચય કર્યો કરવું.
એમ કરતા નવ મરાઈ હિમાડ જઈ ગળવું ત્યાંય. પણ તે અરસામાં પ્રભુ મળે મરવું નહીં જાણોયા પડે. એમ મનમાં કરી વિચાર સૂઈ ગયો મુમુક્ષુ તે ઠાર. આ વિચારમાં ઋષિ આનંદ રાત્રિનો સમય હોવાથી ઊંઘી ગયો. એક પહોર રાત્રિ વ્યતીત થઈ. તે સમયે આ યુવાન ઋષિ આનંદને દ્વારકાધીશના દર્શન થયા. દર્શન થવાથી આનંદિત થયેલ ઋષિ આનંદે પ્રભુને વંદન કરી પ્રાર્થના કરી. ભગવાન દ્વારકાધીશે એને કહ્યું, સૌરાષ્ટ્રમાં પંચાળ પ્રદેશમાં ગઢપુર ગામ છે. કહ્યું જાતું ગઢડા સ્થાન સ્વામિનારાયણ ભગવાન. પ્રગટ પ્રભુ પૃથ્વીએ આજ બહુ જીવોના કરે છે કાજ. તારા ડોસાનો ઉદ્ધાર એ કરશે તેમાં નહીં સંદેહ. તારો પણ તે મોક્ષ કરશે તારા કારજ બધા સરશે. રણછોડજીએ એમ કહી તુરત અંતરધાન થયા તહીં. સવારમાં ઉઠી ઋષિ આનંદે દામોદર કુંડમાં સ્નાન કર્યું, દેવોના દર્શન કર્યા અને વિચારવા લાગ્યો કે ગઢપુર જવું કે ભૈરવ જપ ખાવો. આ રીતની દ્વિધામાં પડેલ ઋષિ આનંદે આકાશવાણી સાંભળી. એમાં એને સાંભળ્યું, તો આત્મઘાત કરીશ ને ગઢપુર જા, ત્યાં તારું કાર્ય સિદ્ધ થશે. દ્વારકાધીશના આદેશને આકાશવાણીનું સમર્થન મળવાથી આ યુવાને ગઢપુર જવાનું નક્કી કર્યું. દામોદરના દર્શન કરીને ઋષિ આનંદ ગઢપુર તરફ ચાલી નીકળ્યા. અતિવેગથી ઋષિ આનંદ 3 દિવસે ગઢપુર પહોંચ્યા જૂનાગઢથી. ઘેલા નદીમાં સ્નાન કર્યું, પછી દાદા ખાચરના દરબારગઢમાં આવ્યા. ત્યાં વાસુદેવ નારાયણના દર્શન કર્યા. પછી સાધુની જગ્યામાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી સત્સંગ શિરોમણી ગ્રંથ સુધારતા હતા. ઋષિ આનંદ સ્વામી પ્રથમ જ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીના દર્શન થયા. તે મુમુક્ષુ સ્વામી પાસે આવ્યો. સ્વામીના ચરણમાં મસ્તક મૂકી વંદન કરી સ્વામીની પાસે બેઠો. મીઠો આવકાર આપી સ્વામીને પૂછ્યું કે મહાત્માજી, આપનું નામ શું છે? ક્યાં ગામથી આવ્યા છો? પોતાનો પરિચય આપતા યુવાન ઋષિ આનંદે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામીજી, હું કોઈ સંત મહાત્મા નથી. હું તો જોધપુરના ગ્રસ્ત બ્રાહ્મણનો પુત્ર છું. મેં જે આ ભગવો વસ્ત્ર પહેર્યા છે એ તો મુસાફરીમાં અનુકૂળતા રહે એ માટે છે. કોઈ લૂંટી ન લે, મારી ન નાખે એટલે પહેર્યા છે. એમ કહી પોતાનો પરિચય આપી મુક્તાનંદ સ્વામીના પગે વળગીને ખૂબ રડી પડ્યા. કહ્યું કે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમને ભગવાનના દર્શન જરૂર થશે, ધીરજ રાખો. ભગવાન આજે જ કાર્યાણીથી અહીં પધારવાના છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે. એમના દર્શનથી તારો અને તારા પિતાશ્રી બંનેનો ઉદ્ધાર થશે. એમ કહીને મુક્તાનંદ સ્વામીએ એને આશ્વાસન આપી પોતાની પાસે બેસાડ્યો. સાંજે 4 વાગ્યે શ્રીહરિ કાર્યાણીથી ગરડા પધાર્યા. શ્રીહરિના દર્શન કરવા મુક્તાનંદ સ્વામી એમને લઈ ગયા. એ વખતે મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન હતા. ચરણમાં નવી મોજડીઓ પહેરી હતી. એ સમયે મુમુક્ષુ ઋષિયાનંદ મહારાજના દર્શન કરી માણકી ઘોડીના પેગડે વળગી પડ્યો.
આંખો માહીથી આંસુની ધાર, મોજડી પર પડી તે વાર. મુક્તાનંદ સ્વામીને કે મહારાજ, કોણ આ છે કહો ભક્તરાજ. સ્વામી કહે પ્રેમી ભક્ત એહ, દર્શન કરવા આવ્યો છે એહ. પણ માણકીએથી ઉતરી, અક્ષર ઓરડે પધાર્યા હરી. સ્વામી સંત જગ્યામાં પધાર્યા, મુમુક્ષુના તો મોદ વધાર્યા. બ્રહ્મચારી લઈ ગયા થાળ, જેમાં નાહીને પરમ કૃપાળ. ત્યાં સંત હરિભક્તો શ્રી હરિના દર્શન કરવા આવ્યા. પોતાની પાસે બેઠેલા એ મુમુક્ષુ ઋષિયાનંદને સાથે લઈને મુક્તાનંદ સ્વામી પણ શ્રી હરિના દર્શન કરવા ગયા. દંડવત પ્રણામ કરી સ્વામી શ્રીજી મહારાજ પાસે બેઠા. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. સાથે આવેલા ઋષિયાનંદે શ્રી હરિના દર્શન કર્યા. એના હૃદયમાં શાંતિ થઈ. મહારાજને પ્રણામ કરી મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે આ કોણ છે? ત્યારે સ્વામીએ કહ્યું, ભગવાન મેળવવા માટે અને એમના પિતાનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છે. એમનું જોધપુર ગામ છે. ઘણા તીર્થોમાં ફર્યો, પણ એના પિતાનો ઉદ્ધાર થયો નહીં. પછી જુનાગઢ આવ્યો ત્યારે એમને દ્વારકાધીશે દર્શન આપી અને કહ્યું કે તમે પાંચાળ દેશમાં ગઢપુર જાઓ. તેમનો ડોસો મેલીને દેહ, ભૂત યોનીને પામ્યો તેહ. પણ આ પ્રેમી આવ્યો જ અહીં, અને તેહ નાયો ઘેલા માહી. તેથી એના પિતાની સદગતિ થઈ. હવે તેને એ દેખાય છે નહીં. એટલે ભગવાન કે ઘેલા નદીમાં નાયો ને ત્યાં જ એના પિતાનો ઉદ્ધાર થઈ ગયો. હવે નહીં દેખાય. અને એને સુખેથી ઊંઘ આવી જશે. છતાં અહીં રોકાય, તમારી પાસે કથા વાર્તા સાંભળે તો એને વિશેષ શાંતિ થશે. શ્રી હરિ કહે એના પિતાને અમે બદ્રિકાશ્રમમાં મોકલી દીધા છે. આ ભગત 3 દિવસથી ભૂખ્યા છે. બ્રહ્મચારીને કહો અમને અમારા થાળની પ્રસાદી જમાડે. એ બ્રહ્મચારી ખૂબ ભાવથી થાળનો પ્રસાદ જમાડ્યો. સંત સમાગમ, ભગવત દર્શન, ભોજન આ બધું મળવાથી શારીરિક દુઃખથી મુક્ત થઈ આ ભગત મંદિરમાં રોકાયા. સંધ્યા આરતી, કથા કીર્તન વગેરેનો લાભ લઈ મંદિરમાં ઊંઘી ગયા. ઊંઘ આવી જાય નકર ઊંઘ આવતી નહોતી. રાતે ઓલો દેખાય ને બાપો. રાત્રે ઘાટી ઊંઘ આવી. તેમજ પ્રેત સ્વરૂપે એના પિતા પણ દેખાયા નહીં. તેથી તે માનસિક દુઃખથી મુક્ત થયા. સવારે ઉઠી સ્નાન આદિ નિત્યવિધિ કરી શ્રીહરિના દર્શન કરવા ગયા. શ્રીહરિને વંદન કરી સંત સભાને નમસ્કાર કરીને સભામાં બેઠા. શ્રીજી મહારાજ એને પૂછ્યું કે તમારે યાત્રા કરવા જવું છે કે અમારી સાથે અહીં રહેવું છે? ત્યારે ઋષિયાનંદે કહ્યું કે મારે તો અહીં રહીને તમારી સેવા કરવી છે. એટલું બોલતા તો બુદ્ધિમાન એ દ્વિજનું મુખ અને કમળ હૃદય અપાર હર્ષથી ખીલી ઉઠ્યું. આંખમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. શરીર રોમાંચિત થઈ ગયું. એમનો ચહેરો પ્રેમથી ભરાઈ ગયો. સૌથી અધિક અને સંપૂર્ણ પોતાનું ભાગ્ય સમજી તેઓ શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. હે હરિ, પોતાના ભક્તોને સુખી કરવા માટે જ આ પ્રત્યેક યુગમાં ભૂમિ ઉપર અવતારોને ધારો છે. આપે કરેલા ઉપકારોનો બદલો કોણ આપી શકે? બદલો આપે એવો તો કોઈ પુરુષ મને દેખાતો નથી. હે પ્રભુ, અત્યારે આ પ્રમાણે ખરેખર હું મારા મનમાં સમજી શક્યો છું. મારું મન આપની મૂર્તિના દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક હતું. અત્યારે મારા બધા જ મનોરથો પૂર્ણ સફળ થયા છે.
તેથી હું આપની સમક્ષ હાથ જોડીને ઊભો છું. આ પ્રમાણે એમને જ્યારે પ્રેમથી પ્રાર્થના કરી ત્યારે સર્વજ્ઞ ભગવાન શ્રીહરિ એના ઉપર ઘણું રાજી થયા. સ્વામિનારાયણ ભગવાન કે બહુ સારું, હવે અહીં રહી સત્સંગની સેવા કરો. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને વર્તમાન ધરાવી, કંઠી બાંધી, પાર્ષદોના વસ્ત્રો મંગાવી વિપ્ર નરસિંહને પાર્ષદ બનાવ્યા અને લક્ષ્મીવાડીમાં ફૂલવાડીની માવજત કરવાની સેવા કરવા ત્યાં રહેવા કહ્યું. શ્રીહરિની આજ્ઞાથી આ મુમુક્ષુ ભક્તએ 5 વર્ષ પાર્ષદ સ્વરૂપે રહી ખૂબ જ સેવા કરી. 5 વર્ષ ભગત માર્યા. એક દિવસ દરબારગઢમાં શ્રીજી મહારાજની પાસે આવ્યા. મહાપ્રભુજીને પગે લાગી બોલો મુમુક્ષુ તે સુભાગી. હે મહારાજ મુને સાધુ કરો, મારી વિનંતી આવુર ધરો. પૂછ્યું શ્રીજીએ તમારે સારું, સાધુ થાવું છે કહો જીવારું. ભગવાન કે સાધુ શા માટે થવું છે? કહ્યું તેમણે હે ઘનશ્યામ, મારે આપની પાસે આઠામ. કથા વાર્તા સાંભળવી ખાતે, તેથી જ્ઞાન થાય ભલી ભાતે. કારણ કે વાડીને તો માહી, એકલી થાય સેવા જ ત્યાંય. વાડીમાં ફક્ત સેવા થાય પણ કથા વાર્તા નથી મળતી. પણ તમારી વાતોનું સુખ આવે નહીં એ મોટું દુઃખ. તેથી સાધુ થવાનું તો મન સદા રહે છે હે ભગવાન. પછી મહારાજ કહે છે કે બહુ સારું, માટે તમારો વિચાર જે બહુ સારો છે કહું છું તે. એમ કહીને એને દીક્ષા દીધી, કર્યા સાધુ એને ભલી વિધિ. શ્વેત વૈકુંઠાનંદજી નામ, આપ્યું પોતે ત્યાં શ્રી ઘનશ્યામ. મહાપ્રભુજીની જ્ઞાન વાત, નિત્ય સાંભળતા ભલી ભાત. લો આ રીતે જોધપુરના બ્રાહ્મણના દીકરા નરસિંહને ભગવાને સાધુ બનાવ્યા. શ્વેત વૈકુંઠાનંદ સ્વામી નામ પાડ્યું. લો એક દિવસ દયાસાગર ભગવાન શ્વેત વૈકુંઠાનંદને સાથે લઈ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા. શ્વેત વૈકુંઠાનંદ સ્વામીનો હાથ પકડી સ્વામિનારાયણ ભગવાને કેલામાં ખૂબ ભાવથી સ્નાન કર્યું. સ્નાન કરી બહારની સ્ત્રી વસ્ત્રો ધારણ કર્યા, સભા કરીને બેઠા અને સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે આજથી અહીંયા તમારે નામે શ્વેત વૈકુંઠાનંદ ઘાટ થશે અને એમાં સંતતિપ્રદ નામે તીર્થ રહેશે. આ તીર્થમાં અધિષ્ઠાતા દેવ પુત્રદ નામે ભગવાન શ્રીહરિ રહેશે. પુત્રની ઈચ્છાવાળા યાત્રિક આ તીર્થમાં સ્નાન કરી પુત્રદ ભગવાનને વસ્ત્રો અને અલંકારોથી પૂજા કરશે તો એને આ તીર્થના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિ થશે. શ્રીહરિએ ત્યાં આ પ્રમાણે વચનરૂપી અમૃત કહ્યું. એનું ભક્તિ સંપન્ન લોકોએ પ્રેમથી રસપાન કર્યું. પછી શ્રીહરિ સૌની સાથે પાછા દરબાર ગઢમાં પધાર્યા. શ્વેત વૈકુંઠાનંદ સ્વામી પણ નિત્ય ગઢપુરમાં દરબારમાં રહેતા અને નિત્ય કથા વાર્તા સાંભળતા, ધ્યાન ભજન કરતા. સ્વામીએ શ્રીહરિની અને ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતની કથા વાર્તા સાંભળીને તથા સેવા સમાગમ કરીને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. સાચા મુમુક્ષુ હોય તેને જ્યાં સુધી પ્રગટ ભગવાન ન મળે ને ત્યાં સુધી અંતરમાં જંપ ન વળે. પ્રગટ ભગવાન મળે અને એનું યથાર્થ જ્ઞાન થાય અને આત્મામાં પરમાત્મા અખંડ દેખાય ત્યારે જ એને શાંતિ થાય.
શ્રી હરિધામમાં પધાર્યા પછી તેઓ વડતાલમાં ગોપાળાનંદ સ્વામી ભેગા રહેતા. સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તતા. એવી રીતે શ્વેત વૈકુંઠાનંદ સ્વામીએ પોતાનું જીવન સત્સંગની સેવામાં અર્પણ કર્યું હતું. તેઓ કવિ હતા. તેથી શ્રીહરિના મહિમાના અને પ્રભુમાં પ્રીતિવર્ધક ઘણા કીર્તનો પણ બનાવ્યા. એમની ખડી હિન્દી ભાષામાં રચાયેલા કીર્તનો સત્સંગ સાહિત્યમાં અનેરી છાપ ઉપસાવે છે. સબ હિ બરન મેં ભોઈ બડે જીન સ્વામિનારાયણ રટા રટા રે. શ્વેત વૈકુંઠાનંદ સ્વામીએ પોતાના સ્વાનુભાવે જ શ્રીહરિનો અપાર મહિમા આત્મસાત કરી તેમનો અનન્ય આશ્રય કર્યો હતો. તેથી એમના પ્રસ્તુત પદમાં શબ્દે શબ્દે શ્રીહરિના પારાવાર મહિમાની પરાકાષ્ઠા પ્રગટે છે. સ્વામીશ્રીના મતે સમસ્ત જગતમાં એ જ સૌથી મહાન છે, એ જ સૌથી શ્રેષ્ઠ છે, જેને ભગવાન સ્વામિનારાયણ અખંડ અનુસંધાન રહે છે, જેના અંતરમાં સતત શ્રીહરિનું સ્મરણ સહજ સ્વભાવે થયા કરે છે. સ્વામીએ સત્સંગમાં બહુ પ્રકારની સેવા કરી હતી. એમના દ્વારા અનેક લોકોને સત્સંગ થયો હતો. જ્યારે વિહારીલાલજી મહારાજ ગાદીએ બેઠા ને ત્યારે પણ શ્રીહરિને મળેલા મોટા સંતોને અને બ્રહ્મચારીઓને બોલાવીને કહ્યું હતું કે બોયલા આચાર્ય લાલ વિહારી સુણો સદગુરુઓ સુવિચારી અહો અદ્ભુતાનંદ મુનીન્દ્ર ભૂમાનંદ અને વિજ્ઞાનાનંદ શ્વેત વૈકુંઠાનંદ સુજાણ સાધુ નિષ્કામાનંદ પ્રમાણ. છોજી પ્રગટ પ્રભુને મળેલા શ્રીજી તંપર શિર અઢળક ઢળેલા વળી શ્રીજી તણો અભિપ્રાય એ તો જાણો તમે મુનિરાય. તમે સદગુરુ છો મુખ્ય સાત. વિહારીલાલજી મહારાજ જેમ ઋષિઓમાં સાત વિખ્યાત સપ્ત ઋષિઓ છે એમ કામ સોંપું છું તમને આ કાળ આખા સત્સંગની લ્યો સંભાળ. લો સાત ઋષિ છો તમે. ભૂમાનંદ સ્વામી, વિજ્ઞાનંદ સ્વામી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, આનંદાનંદ બ્રહ્મચારી, અચિંત્યાનંદ બ્રહ્મચારી. વિહારીલાલજી મહારાજને માણેજાના મૂળજીભાઈ એ પટેલે પ્રગટ પ્રભુના ચરિત્રો પૂછ્યા. ત્યારે તેઓ કહે જેમ પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિએ લીલા કહી હતી એમ મને શ્વેત વૈકુંઠાનંદ સ્વામી વગેરે સંતોએ જે શ્રીહરિના ચરિત્રો કયા છે તે હું તમને કહું છું. કેમ જે તેઓ પ્રગટ ભગવાનને મળેલા હતા. પ્રભુ પ્રેમી શ્વેત વૈકુંઠાનંદ સ્વામી વડતાલ ધામથી સંવંત 1939 ફાગણ વદ પાંચમ તારીખ 23/3/1883 ગુરુવારને દિવસે સ્વતંત્રપણે દેહ ત્યાગી સૌને કહીને સ્વામિનારાયણ ભગવાનની સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયા હતા. સ્વામીને ત્યાગી 2 શિષ્યો હતા. પહેલાં પુરાણી પતિત પાવનદાસજી સ્વામી, બીજા સાધુ ભક્તિપ્રિયદાસજી સ્વામી. આ બંને સંતોએ પણ સત્સંગની ખૂબ સેવા કરી હતી. ભજનાનંદી સેવાભાવી આ સંત દ્વારા અનેક લોકો સત્સંગમાં જોડાયા હતા. આ રીતે રાજસ્થાનના સાધુ શ્વેત વૈકુંઠાનંદ સ્વામી સહજાન સ્વામી મહારાજની જય.